વર્ષો વર્ષોના વર્ષો વીતતા જાય છે, સમય આત્માથી સરકતો જાય છે। વૈરાગ્ય શતકની અંદર એમ કહેવામાં આવ્યું છે, જાજા વચ્ચે રહેણી નશા પડી નિયતઈ અહમમ પૂર્ણ માણસ અહલા જંતી રાયુ। જે દિવસ અને રાત જાય છે નશા પડી નિયતઈ, તે દિવસ અને રાત પાછા આવતા નથી। અધર્મ કરનારના દિવસો અહલા જંતી નિષ્ફળ જાય છે। મોટે ભાગે આપણા વિચારો, આપણું વર્તન અને આપણા વચન અનર્થક હોય છે। આપણા આત્માના હિતમાં જે આવે તે સાર્થક, અને આપણા આત્માના હિતની અંદર જે ના આવે તે નિરર્થક। મોટા ભાગના આપણા વચન, વાણી અને વિચારો લગભગ નિરર્થક હોય છે, કેમ કે સંસાર તરફી હોય છે, અર્થ અને કામની સેન્ટરમાં રાખીને થતા હોય છે। પ્રાય કરીને આપણા આત્માના હિતની અંદર પ્રયુક્ત થતા એવા વિચાર, વાણીને વર્તન આખા દિવસની અંદર બહુ જ ઓછા હોય છે। એના કારણે આપણી જે તકો છે, આપણો સમય છે, એ મોટો ભાગ નિરર્થક છે, અફલા એટલે નિષ્ફળ છે અને નિરર્થક છે। આજે આપણે જોઈએ છે કે ઘણા પર્વો આવે છે, ઘણા તીર્થો પણ આપણી પાસે છે, તીર્થોની પાસે આપણે જવું પડે છે અને પર્વો આપણી પાસે આવતા હોય છે। આજે જે પર્વ છે કયું છે? મૌન એકાદશી। ને મૌન એકાદશીનું પર્વ એટલે સંવત્સરી તુલ્ય ગણાય। જેટલો મહિમા સંવત્સરીનો છે એટલો જ મહિમા મૌન એકાદશીનો છે। સામાન્યતઃ આપણે જાણીએ મૌન એકાદશી એટલે મૌન રાખવું, પણ મૌન પણ બે પ્રકારના હોય છે। બોલવું નહીં એ બહારનું મૌન છે, અને અંદરથી આપણા સંઘર્ષો, આપણા સંકલેશો, આપણા ઝઘડાઓ, આપણા અર્થ ધ્યાનો એના ઉપર કંટ્રોલ મેળવીને ઉપશમ ભાવ કેળવવો, એનું નામ સાચું અને અંદરનું મૌન છે। જ્ઞાનસારની અંદર એમ કહેવામાં આવ્યું છે, મુનેહે ભાવ મૌનમ। મુનિપણાનો જે ભાવ છે એનું નામ છે મૌન। અને મુનિપણાનો ભાવ એનો મતલબ એ છે કે જે મનથી, વચનથી અને કાયાથી ઉપશાંત હોય। વ્યવહાર દ્રષ્ટિથી આપણે જોઈએ તો બધા જ ઝઘડાઓના મૂળની અંદર આ શબ્દ છે। શબ્દની તાકાત ગેબી છે। પોઝિટિવ આપણે લઈએ તો આ શબ્દો આપણને ક્ષણની અંદર બહુ લોકપ્રિય પણ બનાવી દે છે, અને શબ્દ ક્ષણની અંદર આપણને પટકી પણ નાખતા હોય છે। શબ્દો આપણને સળગાવી પણ શકે છે અને શબ્દો સળગાવી પણ શકે છે। તમે મીઠી ભાષા બોલો, આ મીઠી ભાષાથી લોકો આવર્જિત થઈ જતા હોય, અને કટુ શબ્દ બોલો એટલે ઘણા માણસોની એવી ટેવ હોય, અજીતભાઈ બહુ સારા કામ કરતા હોય, કામમાં એક્યુરેટ પણ હોય, સારું એને સૂઝબૂઝ પણ હોય, સારા કામો પણ કરતા હોય, પણ જીભની અંદર કાં ઝેર હોય, કાં આગ હોય અને કાં તલવાર જેવી જીભ હોય, બોલીને બધું બાળીને ખાક કરી નાખે। ઘણા આવા જીવો હોય છે। બધું જ બગડે છે બોલવાથી, ન બોલવાથી કશું બગડતું નથી। એટલે બાહ્ય મૌનનો પ્રભાવ પણ અલગ છે, અને તમે એક્સપેરિમેન્ટ કરજો, ઓછું બોલશો, જરૂર પૂરતું બોલશો અને મૌન રાખશો, બહુ જ ઓછું, તો એના પડઘા બહુ પડશે। એમાં નુકસાન કોઈ જાતનું છે નહીં, અને માણસને બોલ્યા વગર ચેન પડતું નથી। હું બતાવી દઉં, હું સંભળાવી દઉં, એ એક જાતની એને ચણસ હોય છે, અને સંભળાયા પછી એને ચેન પડે છે। પણ એ સંભળાયા પછી એના પરિણામ શું આવશે એનું એને ભાન નથી હોતું। જોઈએ છે આપણે આપણા ઇતિહાસો, દ્રૌપદીએ ખાલી એટલું જ સંભળાયું, આંધળાના દીકરા, આખું મહાભારતનું સર્જન આ માત્ર એક વાક્યમાંથી થતું હોય છે। આ તો એક શબ્દની તાકાત છે, પણ આગળ જતા આપણે વિચાર કરીએ કે એક વિચારની તાકાત પણ એટલી છે।
વિશ્વ શાંતિની સ્થાપના કરનારું એક સંસ્થા છે આખા વર્લ્ડની, યુનાઇટેડ નેશન. એના 12 દરવાજા ઉપર એક બોર્ડ મારેલું છે, વોર બિગિન્સ ઇન ધ માઇન્ડ ઓફ મેન ફર્સ્ટ. આખી દુનિયામાં ક્યાંય પણ યુદ્ધો થાય છે, એ યુદ્ધની શરૂઆત એક વ્યક્તિના એક નાનકડા મનની અંદર થતી હોય છે. હજારો વ્યક્તિના મનમાં નથી થતી, હજારો વ્યક્તિ આ વિચાર નથી કરતી, પણ એક વ્યક્તિનો વિચાર, અને આ વિચાર ધીરે 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 એક્સપાન્ડ થતો થતો 1000 વ્યક્તિઓના મગજની અંદર ટસાતો હોય છે. should be eradicated there from first. તમારે જો યુદ્ધને અટકાવવું હોય તો એક વ્યક્તિના મનમાં ઉદ્ભવેલા આવા દુષ્ટ વિચારોને તમે અટકાવી દો. ભવિષ્યમાં થતા ખૂંખાર યુદ્ધો આપોઆપ અટકી જશે. પહાડ ઉપરથી ઉતરતી જે નદી છે, એ નદીને તમારે અટકાવવી હોય તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ ઝરણાને તમે અટકાવી દો, પછી ધીરે ધીરે ઝરણા આગળ વધતા જાય, પહોળા થતા જાય, અને પછી તમે અટકાવવાનો પ્રયાસ કરો, તમે ક્યારેય પણ સફળતા પ્રાપ્ત નહીં કરી શકો. દુષ્ટ ખરાબ વિચારોને આપણે પહેલેથી અટકાવી દેવા પડતા હોય છે. આપણે જોઈએ છીએ કે માણસ પતનની ખાઈમાં પહોંચે છે, એ પતનની ખાઈમાં પહેલે દિવસે નથી પહોંચતો. પહેલે દિવસે તો એના મનની અંદર એક નાનકડો અશુભ ખોટો ખરાબ વિચાર જ આવતો હોય છે. એમાં એ લક્ષ્ય એને પાછો આચરણમાં ને અમલમાં મૂક્યો, ધીરે 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 એ પગથિયા સરકતો ગયો અને પતનની કાઈમાં ગયો. ભાઈ, પહેલો વિચાર આવ્યો અશુભ, ક્યારેક તું જો અટકી ગયો હોત તો આજે આ પતનની ખાઈની અંદર પહોંચવાનું તારે દુર્ભાગ્ય લખાયું ના હોત. સમાજની અંદર પણ આપણે જોઈએ છે, જરાક તમે બોલી જાઓ. એક ઠેકાણે બહુ સરસ મજાનું વાક્ય મારા ચિંતનથી મેં લખેલું છે, દિલને તોડવા માટે કોઈ પથ્થરની જરૂર નથી, કોઈ હથોડાની જરૂર નથી, કોઈ તલવારની જરૂર નથી. 2 શબ્દ કાફી છે. જોઈએ છે આપણે કે કેવા સારા મીઠા મધુરા સંબંધો હોય, પણ તમે એક શબ્દ બોલી જાઓ અને આ મીઠા મધુરા સંબંધો, તીખા શબ્દો બોલી જાઓ, કટુ શબ્દો બોલી જાઓ, વર્ષોના મીઠા શબ્દો ઉપર એક પળની અંદર પૂર્ણ વિરામ મુકાઈ જતું હોય છે. મૌન એકાદશી જુદા જુદા પર્વો, જુદા જુદા સંદેશા આપણને આપતા હોય છે. સંવત્સરીનો પર્વ શેનો સંદેશ આપે અજીતભાઈ? જ્ઞાન પર્વનો પર્વ શેનો સંદેશ આપે? જ્ઞાનનો. ભાઈ, જ્ઞાન ભણો તમે, જ્ઞાનથી તમારા આત્માની અંદર ઉજાસ થશે. સંવત્સરીનો સંદેશ છે, ભૂલી જાઓ ભાઈ, એકબીજાની વેદની ગાંઠ તમે ભૂલી જાઓ. મન દુઃખ થયું હોય, મન મુટાવ થયા હોય, બધું ભૂલી જાઓ, ક્ષમા આપનાર. નરેન્દ્ર મોદી જેવા પણ આ મિચ્છામી દુક્કડમ શબ્દ ઉપર બહુ ભાર આપતા હોય છે, કહેતા હોય છે જૈનોનો મિચ્છામી દુક્કડમ શબ્દ બહુ ટિપિકલ છે, બહુ મહત્વનો છે, બહુ મજાનો છે. એક વખત ગમે તેટલા ઝઘડા, સંઘર્ષ, કંટાળો થયા હોય, પણ એક મિચ્છામી દુક્કડમ દઈ દો, બધું જ વાઇપ ઓફ થઈ જાય. આ સંદેશ છે સંવત્સરી પર્વનો, જ્ઞાન પર્વનો સંદેશ છે. ભાઈ, અત્યાર સુધી અજ્ઞાનના અંધારાની અંદર આકડ્યા, થોડું ભણો, થોડું સમજો, અને આ ભણેલું હશે, સમજદારી હશે, સૂઝબૂઝ હશે, તો આધ્યાત્મિક માર્ગમાં તમે થોડાક આગળ વધી શકશો અને ભીતરી આનંદની પ્રાપ્તિ કરી શકશો. આ સંદેશ આપે છે જ્ઞાન પાંચમ આપણને. મૌન એકાદશીનો સંદેશ છે, ગમે તે બોલો નહીં, ગમે તેવું બોલો નહીં, ગમે તેની સામે બોલો નહીં, ગમે ત્યારે બોલો નહીં, બેફામ બનો નહીં. આખી દુનિયાની અંદર જે કોઈ આ સંઘર્ષો થાય છે એ માત્ર 2-4 શબ્દોના કારણે થાય છે. પોઝિટિવ હોય, વાંચેલું ક્યાંક કે વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા અને એમને ભાષણ આપવાનો સમય આવ્યો, ઇન્ડિયન લેંગ્વેજ એટલું જ બોલ્યા, હો અજીતભાઈ, માય beloved brothers and sisters,
આટલું ખાલી બોલ્યા અને તાળીઓના ગડગડાટ. બીજા દિવસે તમે જુઓ તો અમેરિકન ન્યૂઝપેપરોની અંદર બસ આ જ મીઠા શબ્દો, ખાલી બિલવેડ શબ્દ. બિલવેડ જાણો છો ને? મારા વાલા, આપણે જે કહીએ છીએ મારા વાલા, મારા પ્યારા, કેટલા મીઠા શબ્દો છે. અને એનાથી બીજા સાથેના જે તારો જોડાય છે, આત્મીયતાના તારો જોડાય, સ્નેહના તારો જોડાય, પ્રેમના તારો જોડાય, લાગણીના તારો જોડાય, વાત્સલ્યના તારો જોડાય. શબ્દ તોડવાનું પણ કામ કરે અને શબ્દ જોડવાનું પણ કામ કરે. શબ્દ બાળવાનું પણ કામ કરે, શબ્દ ઠારવાનું પણ કામ કરે, શબ્દ સળગાવવાનું પણ કામ કરે, શબ્દ સળગાવવાનું પણ કામ કરે. તમને ખબર નહીં હોય પણ એક ઠેકાણે સરસ મજાનું વાંચેલું, આપણે કેવા છીએ, man knows by the words he speaks. તમે કેવા છો, તમે કેવા શબ્દ બોલો છો, એના ઉપરથી ઓળખાઈ જાય કે તમે કેવા છો. સજ્જન માણસની ભાષા એકદમ સૌમ્ય હોય. એમાં ક્યાંય કરતા ક્યાંય કટુતા, તીક્ષ્ણતા, તીખાપણું, કોઈને સમજા ઘસાતાપણું, જેમાં કોઈની નિંદા કુથલીઓ આવતી હોય એવું ક્યાંય. આપણે જો આપણી ભાષા થોડી, આપણે એક સવર્ણ છીએ, ધાર્મિક છીએ, સંસ્કારી છીએ. આપણી ધારાવીની ઝૂંપડપટ્ટીના તમે ભિખારાઓ જોશો ને, ગાઢ સિવાય વાત જ નહીં હોય. માય બ્લડ. અને એની લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય કે કઈ ક્વોલિટીનો માણસ છે. બહુ હકીકત છે. ભલે તમે જેને જોયા પણ નથી, ઓળખ્યા નથી, ક્યારે મળ્યા પણ નથી, પણ નથી બનતું એવું. ખાલી કન્વર્સેશન થયું હોય અને એ કન્વર્સેશન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે નહીં, માણસ 24 કેરેટનો. કોકના કન્વર્સેશન ઉપર આનો પિત્તળ છે. ખાલી શબ્દ ઉપરથી માણસ જજ કરી શકે કે એ કેવો છે. એટલે શબ્દ બહુ મહત્વના છે. અને મૌન એકાદશી આપણને સંદેશ આપે છે કે ભાઈ, તને આ જીભ મળી છે એ બે લગામ બનવા માટે નથી મળી. જબાન ઉપર લગામ હશે તો તમે દુનિયાને જીતી શકશો. શાસ્ત્રોમાં પણ કીધું છે, જેણે જીભને જીતી એણે જગતને જીત્યું. શું? તમારે ધ્યાન રાખવાનું છે. હા, તેરી તો એ ખાસ બધાની જીતી છે. સુપર સિટીની છે એટલે. સંસારની કટુતા અને કરુણતા બંને તમારી સામે છે. હર્યા ભર્યા સંસારની અંદર જે ઝેરી વાતાવરણ ઊભું થાય છે એ દેરાણી અને જેઠાણીની બહુ જ મામૂલી ઈર્ષ્યા, દ્વેષ અને શાબ્દિક યુદ્ધના કારણે જ થાય છે. જે ફાટફૂટો પડે છે, વૈમનસ્યો થાય છે, દરારો પડે છે, એમાં કઈ મોટા કારણ ક્યારેય નથી હોતા. દેરાણીની છોકરી એક વાટકો દૂધ વધારે પી ગઈ હોય અને એમાં મહાભારત. ક્યાંક થોડી સાડી એક વધારે આવી ગઈ હોય ને એમાં મહાભારત. 150 તીર્થંકરોના આજે કલ્યાણક છે. મલ્લીનાથ ભગવાન, અરનાથ ભગવાન અને નમીનાથ ભગવાન. નેમનાથ નહીં, નમીનાથ ભગવાન. આ ભરત ક્ષેત્રના આ 3 તીર્થંકરોના દીક્ષા, કેવલ, નિર્વાણ વગેરે કલ્યાણક અને બીજા પણ ટોટલ 150 કલ્યાણક આજે એક દિવસમાં છે. તમે તો દૂર વસ્યા છો એટલે દેખવું નહીં, દાજવું નહીં, આવે નહીં, લેવું નહીં, દેવું નહીં. આજે મૂળ વિધિથી પોષદ કરવો જોઈએ. શું કરવું જોઈએ? સંવત્સરીનો જેમ પોષદ એમ આજે મૌન એકાદશીનો પણ. તમે ના આવ્યા ભાઈ, નાક રાખ્યું નહીં?
પોષણ કરવો જોઈએ. મૌન એકાદશીનો પ્રવચન હોય, મૌન એકાદશીનો દેવ વંદન હોય, મૌન એકાદશીની 150 માળાનું ઘરનું હોય, પ્રતિક્રમણ હોય. આખો દિવસ મૌન રાખીને આજે મૌન એકાદશીનો જે સંદેશ છે એને શ્રદ્ધાંજલિ આપવાની હોય. બોલવાના બખાડા કેટલા છે એ તો નેગેટિવ રિઝલ્ટો આપણે અનુભવ્યા, પણ મૌન રાખવાની મજા પણ શું છે એની પણ અનુભૂતિ આજે કરવાની હોય છે. બોલીને ઘણી વાર બગડે છે, બોલીને બળાપો પણ થાય છે, બોલીને પસ્તાવો પણ થાય છે, પણ મૌન રાખીને ક્યારેય બગડતું નથી. મૌન રાખીને ક્યારેય બળાપો થતો નથી અને મૌન રાખીને ક્યારેય પસ્તાવો પણ થતો નથી. આપણને આ જીભ મળી છે એટલે બકવાસ કરવા માટે નથી મળી, સંયમ રાખવા માટે મળી છે. અમારા કેટલાય મહાત્માઓ છે, એક સાધ્વીએ દીક્ષા લીધી છે, દીક્ષા દિવસથી મૌન છે, એક શબ્દ બોલવાનો જ નહીં. તાનાપાસી સંપ્રદાયની અંદર એક શાલીભદ્ર મુનિ છે, હું મળીને આવ્યો, નામ જ શાલીભદ્ર. સંસારી અવસ્થામાં શાલીભદ્ર જેવા છે. દુનિયાની કોઈ પણ દેશ કે કોઈ પણ હોટલ કે કોઈ પણ સુખ ભોગવ્યું ન હોય એવું બધું નથી. અને નિમિત્ત મળી ગયું. અસંખ્યમ જીવ્યમ મા પમાયે, આ જીવનનો સંસ્કાર થઈ શકતો નથી. આ એક વાક્ય મહાત્માના મુખે સાંભળ્યું, વૈરાગ્ય થયો, દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી એ જ વખતે નક્કી કર્યું કે જીવું ત્યાં સુધી મૌન. સહેલું છે? જીવું ત્યાં સુધી છઠના પારણે છઠ, જીવું ત્યાં સુધી છઠના પારણે આંબીલ. આંબીલની અંદર ખાલી એ લોકો વાસી ખાય એટલે વાસી રોટલા ને પાણી. એ સાના વાસીમાં ખાય છે. હા, એમનું છે, એમને આપણે બહુ નહીં કરવાનું, ખાય છે બસ. વાત આપણે એ જોવું કે વાસી રોટલા અને પાણી ઉપર છઠનું પારણું આખી જિંદગી, અને ઉપરથી બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી 42 ડિગ્રી હોય તો પણ અગાસીમાં જઈ અને ખુલ્લા શરીરે આ તાપ ના લેવાની. જેને એક નિર્ધાર કર્યો છે કે બસ સાધના કરવી છે, હસતા હસતા સુખ ભોગવવાની લાલસાથી ચીકણા કર્મ બાંધ્યા છે. જેવી લાલસાથી ને જેવી સામગ્રીના ભોગવટાથી કર્મ બાંધ્યા છે એનાથી તીવ્ર સાધના કરીને હવે કર્મ છોડવા છે. આવું જ્યારે એક નિર્ધાર થાય છે, આ પાંદડની કાઢી નાખવાની, બપોરે 2 થી 5 અગાસીમાં જવાનું, નીચે આસન પણ નહીં રાખવાનું, સૂઈ જવાનું. શાસ્ત્રોમાં આપણે સાંભળ્યું છે શાલીભદ્રની વાત, ફૂલની સૈયા જેહને પહોંચતી તેણે શીલા સંથારો કર્યા. નીચેથી જમીન તપે, ઉપરથી સૂરજ તપે, શરીર ગળે. સંસારી અવસ્થામાં શાલીભદ્ર જેવું ગલગોટા જેવું શરીર હતું અને મેં જોયું ત્યારે કાળા કોયલા જેવું શરીર હતું. લાઈવ. क्या जरूरत है अब किसी से बात करने की? अंतरात्मा से बात करनी है. जयपुर जोधपुर में એમનું બધું વિચરણ, સેંકડો હજારો ફોલોઅર્સ, સંસારીપણાથી હજારો લોકો દર્શન કરવા આવે. આંખ ઊંચી નહીં કરવાની, મોઢામાંથી એક શબ્દ નહીં કાઢવાનો. महाराज जी અમે જઈએ એટલે महाराज जी के साथ बात करनी, बस कैसे हो कैसे नहीं, થોડી ઘણી વાત અમારી સાથે કરી લીધી, कुछ नहीं.
વાચિક સંયમ એનું નામ છે મૌન. વિચારીને બોલો એનું નામ છે મૌન. જરૂર પૂરતું બોલો એનું નામ છે મૌન. જરૂર વગરનો એક શબ્દ ન બોલો એનું નામ છે મૌન. હિતકારી શબ્દ બોલો એનું નામ છે મૌન. એકબીજાને પ્રીતિ ઉત્પાદન થાય એવું બોલો એનું નામ છે મૌન. હિતમ મિતમ પથ્યમ યોગ શાસ્ત્ર કહે છે હિત હોય એ જેનાથી સ્વપરનું હિત થતું હોય. મિત એટલે પરિમિત શબ્દો હોય અને પથ્ય એટલે બધાને ઉપકારક હોય એવું બોલો તો પણ તમે મૌન છો. મૌન રાખીને તમે બીજા ઉપર દ્વેષ ભાવ રાખો છો, અસદભાવ રાખો છો, તિરસ્કાર ભાવ રાખો છો તો એ મૌન પણ મૌન નથી. થોડી તાત્વિક વ્યાખ્યા કરે. બોલવા છતાં મૌન, સાધુ પ્રવચન આપે છતાં મૌન, કોઈના હિતની વાત કરે મૌન, જૈન દર્શન બહુ ઊંડું છે, અગાધ છે, તાત્વિક છે, સાર્થક છે, જડ નથી. બે હોઠ સીવીને બેસી જવું એનું નામ મૌન નથી. એ તો તમારી પત્ની વિષય જાય ને ત્યારે કરતી હોય છે. બે ત્રણ દિવસ અપોલા લઈ લે, મનગમતી વસ્તુ તમે ન લાવી આપી હોય તો, પણ એ મૌન મૌન નથી. મુનેસ્તુ મૌનોર વ્યાખ્યાનમ. પૂર્વકાળની અંદર એવા દાખલાઓ બનતા હતા કે શિષ્યો ગુરુ પાસે આવે ને ગુરુને કહે કે અમને મોક્ષ માર્ગ બતાવો, અમને સાધનાનો માર્ગ બતાવો, અમને આત્મકલ્યાણનો માર્ગ બતાવો. અને એ વખતે ગુરુ ખાલી આમને આમ જ બેઠા હોય. એક દિવસ, બે દિવસ, 4 દિવસ, 8 દિવસ, 15 દિવસ, મહિનો આમને આમ હોય ને શિષ્ય સામે આમને આમ જ બેઠો હોય. 15 દિવસ, 20 દિવસ થાય અને શિષ્યને એમ થાય કે ના, મને બધું સમજાઈ ગયું, બધો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી રવાના થઈ જાય. ગુરુસ્તુ મૌનમ એવ વ્યાખ્યાનમ. જરૂર નથી સમજાવવા માટે બોલવું પડે. જરૂર નથી કે બોલીએ તો જ સામેવાળાને સમજાય. તમારું આચરણ, તમારો સદભાવ, તમારી વૃત્તિ, તમારું જીવન અને આ તમારું મૌન, એમાંથી નીકળતી ઉર્જા એવી હોય છે ને કે એ ઉર્જા આપોઆપ સામેવાળાને મનની અંદર ઇન્કલ્કેટ થઈ અને એને જે સંશયો હોય છે એ દૂર થઈ જતા હોય છે. જે પામવું હોય એ પમાઈ જતું હોય છે આપોઆપ. આ તાકાત છે મૌનની. અને પૂર્વકાળમાં ગુરુ પાસે જ્યારે શિષ્યો આવે ત્યારે ગુરુ કહી દેતા હતા, જા 6 મહિના ગુફાની અંદર મૌન સાધનામાં બેસી ગયા, પછી તો મારી પાસે આવજો. 6 મહિના મૌનની ભઠ્ઠીમાં શેકાયા પછી જે તૈયાર થઈ જાય, તમે થોડુંક શીખવાડો એટલે બધું આવડી જાય. અત્યારે તો હવે શું કહું તમે, મૌનની વાત કરવી ને મોબાઈલની વાત કરવી. મૌન રાખવું ને મોબાઈલ છોડવા, બેમાં તો અમારે આવી ગયું બધું. મૌન બી નોટ પોસિબલ, મોબાઈલ છોડવો એ નોટ પોસિબલ. આ બેમાં જ અમારી જાણે આખી દુનિયા આવી ગઈ. વધારે આપણે વાત નથી કરવી, બહુ કહી દીધું છે. આજનો દિવસ એટલે આપણી જીભને, આપણા શબ્દોને સંયમિત રાખવાનો દિવસ છે. અને જેને શબ્દોને સંયમિત રાખ્યા, જબાન ઉપર લગામ કેળવી, એ માણસ જગતનો રાજા બની જતો હોય છે. ઘણી વખત એક વખત છે ને, હું અહમદનગરના વિહારમાં હતો. સાંજ પડી હતી, વિહાર ચાલુ હતો ને એક ગાડી આવીને ઊભી રહી. 5-7 જણા નીચે આયા, વંદન કર્યા. આજે બે આ દ્રશ્ય યાદ છે. 2-3-4 વર્ષનો એક છોકરો
ગઈ હોય એટલે એની મમ્મી એને સમજાવે છે, બેટે आप ऐसा नहीं करते. શું કીધું? આ શબ્દ મારા મગજ તરત ખ્યાલ આવ્યો. પંજાબનું ફેમિલી વાતમાં કઈ નાના છોકરાને પણ આપ કરવાની વાત, અને અહીંયા પત્ની પતિને તું કરે. શબ્દની અંદર જે ફેર છે, આપ છોટે બચ્ચે કો આપ કર. એ વખતે બી મને ચોટ લાગી ગઈ કે આટલા નાના દીકરા કેટલી સૌમ્ય ભાષા છે. કલ્પસૂત્રની અંદર સિદ્ધાર્થ મહારાજા એના નોકર અને ચાકરોને દેવાનું પ્રિય કહીને બોલાવે. શું બોલાવે? દેવાનું પ્રિય. એ રામલા અહીંયા દેવાનું પ્રિય. Man knows by the words he speaks. તમારા શબ્દો તમારી ઓળખ છે. તમારા શબ્દોથી તમે ઓળખાતા હોવ છો. આપણા શબ્દોથી આપણી ખાનદાની, આપણું કુળ, આપણી જાતિ, આપણું બધું પરખાઈ જતું હોય છે. એટલે મૌન એકાદશીનો આ સંદેશ આપણે દિલમાં ધારીએ, આપણી જબાન ઉપર લગામ રાખીએ, જરૂર પૂરતું બોલીએ, એ પણ મીઠું બોલીએ, એ પણ હિતકારી બોલીએ, એ પણ પથ્ય બોલીએ. એમાં આપણા